तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। चेतर भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। लड़ेंगे। અમે આમ આદમી પાર્ટી ગુજરાતના આદિવાસી સમાજ અને ચૈતરભાઈ વસાવાની સાથે ઊભા છીએ. જે કાંઈ લડાઈ લડવી પડે એ લડાઈ અમે લડતા રહીશું. આ તાનાશાહી સામે ઝૂકવાના નથી. ચૈતર વસાવા જેલમાં છે અને આજે આમ આદમી પાર્ટીએ આખા ગુજરાતમાં સપોર્ટ માર્ચનું આયોજન કર્યું છે. ગુજરાતના અલગ અલગ ખૂણાથી એ તસવીર સામે આવી જેમાં આમ આદમી પાર્ટીના નેતાઓ રસ્તા પર ઉતર્યા હતા, પદયાત્રા કરી રહ્યા હતા. ગોપાલ ઇટાલિયા એ રસ્તા પર ઉતર્યા અને પછી આખું ષડયંત્ર છે, કેવી રીતના આદિવાસી અવાજ જે ઉઠાવે છે, ધારાસભ્ય પર ખોટા કેસ કરવામાં આવે છે, ખોટી રીતના એમને જેલમાં મોકલવામાં આવે છે અને એમનું સભ્યપદ જે ધારાસભ્ય તરીકે છે એ પદ રદ થઈ જાય એના માટેની આ ષડયંત્ર છે એ વાત ગોપાલ ઇટાલિયા દ્વારા કરવામાં આવી. આજે આખા ગુજરાતમાં અલગ અલગ જિલ્લાઓમાં આ સપોર્ટ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે. આમ આદમી પાર્ટી આ મુદ્દા ઉપર લડી લેવા માટે તૈયાર છે. ગઈકાલે ઈશુદાન ગઢવીએ પ્રેસ કોન્ફરન્સ કરીને પણ આ જ વાત કરી હતી કે અમે જે લોકો સામે છીએ એટલે ચૈતર વસાવા એ સીધા અમિત શાહ અને પ્રધાનમંત્રીના સામે છે અને એટલે એમની સાથે આ થઈ રહ્યું છે. 2027ની ચૂંટણીના ભાગરૂપે ચૈતર વસાવાને દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. અત્યારે આ બધું જ જ્યારે થઈ રહ્યું છે ત્યારે વિધાનસભામાં એ પ્રોસેસ એ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે કે ધારાસભ્ય એ રહી શકશે કે કેમ. ટૂંક સમયમાં એ પદ પણ રદ થઈ જાય એવી સંભાવનાઓ છે. એટલે હવે ડેડિયાપાડાની રાજનીતિ, ચૈતર વસાવાની પોતાની રાજનીતિ, અત્યારે તો આમ આદમી પાર્ટી, ચૈતર વસાવાના પરિવાર બધા જ હાઈકોર્ટના શરણે ગયા છે. જો એના ઉપર સ્ટે લાગી જાય છે એના પછી શું થાય છે એ જોવાનું રહ્યું. અત્યારે ચૈતર વસાવાએ ચારે બાજુથી ચક્રવ્યૂહમાં ઘેરાયેલા છે કારણ કે અલગ અલગ કેસમાં એટલે કે ભરૂચ કોર્ટમાં એમને એકવાર બોલાવવામાં આવ્યા છે, એકવાર ભરૂચ પોલીસે બોલાવ્યા છે. અલગ અલગ જૂના કેસમાં એ ફરીથી એમના ઉપર કાર્યવાહી થઈ શકે એવી સંભાવનાઓ છે. આજે આમ આદમી પાર્ટીએ રાજ્યવ્યાપી જે સપોર્ટ માર્ચનું આયોજન કર્યું છે એમાં ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું, સાથે જ અલગ અલગ જગ્યાએથી જે દ્રશ્ય સામે આવ્યા છે તેના પર કરીએ નજર. આદિવાસીઓને વિસ્થાપિત કરવામાં આવે છે. એ વિસ્થાપિત આદિવાસીઓ માટે લડવાનો ગુનો કર્યો છે. આદિવાસી વિસ્તારોમાં નકલી કચેરીઓનો ભાંડા ફોડવાનો ગુનો કર્યો છે. અને આવી રીતે સમાજ માટે, યુવાનો માટે, લોકો માટે લડવાનો એને ગુનો કર્યો છે. એ ગુનામાં 7 વર્ષ સુધી જેલની સજા એને થઈ છે. ગુજરાતમાં અનેક ભૂમાફિયાઓ, ટેન્ડર માફિયાઓ, કોન્ટ્રાક્ટ માફિયાઓ, હલકી ક્વોલિટીની દવાઓ પધરાવી દેનારાઓ, નકલી વસ્તુઓ બનાવનારાઓ, હજારો ક્રાઇમ કરનારા લોકો છે. ગુજરાત આખામાંથી ગુનો કરનારા એકેય વ્યક્તિને 7 વર્ષની સજા નથી થઈ, પણ ચૈતર વસાવાને થઈ. કેમ કે ચૈતર વસાવા ગુજરાતની જનતા માટે લડે છે. મોરબીની અંદર બ્રિજ તૂટી ગયો, 7 વર્ષની સજા નથી થઈ. રાજકોટમાં અગ્નિકાંડ થયો, અનેક ભૂલકાઓ સળગીને મૃત્યુ પામ્યા, 7 વર્ષની સજા ન થઈ. તક્ષશિલા અગ્નિકાંડના વાલીઓ આજે ન્યાય માટે કોર્ટ કચેરીની ધક્કા ખાય છે, પણ 7 વર્ષની સજા સુરતના અગ્નિકાંડના આરોપીને ન થઈ. ગુજરાતમાં બોટાદ જિલ્લામાં લઠ્ઠાકાંડ થયો, 50 કરતા વધુ લોકો લઠ્ઠાકાંડમાં મૃત્યુ પામ્યા. એના આરોપીને 7 વર્ષની જેલની સજા ન થઈ. ખેડામાં લઠ્ઠાકાંડ થયો, 7 વર્ષની જેલની સજા ન થઈ. આટકોટમાં બળાત્કાર કર્યો ભાજપના માણસોએ હોસ્ટેલની અંદર જઈને, 7 વર્ષની જેલની સજા ન થઈ. જ્યાં જ્યાં ગુનેગારોએ ગુનો કર્યો, લોકોનું મોત થયું, છતાં 7 વર્ષની સજા ન થઈ. પણ ચૈતર વસાવાએ જનતાને જગાડવાનું કામ કર્યું, જનતાના મુદ્દે લડવાનું કામ કર્યું, તો મામૂલી ગુનામાં 7 વર્ષની જેલની સજા કરી છે. અમે આમ આદમી પાર્ટી ગુજરાતના આદિવાસી સમાજ અને ચૈતરભાઈ વસાવાની સાથે ઊભા છીએ. જે કાંઈ લડાઈ લડવી પડે એ લડાઈ અમે લડતા રહીશું. આ તાનાશાહી સામે ઝૂકવાના નથી. ગુજરાતભરની જનતાને અને આદિવાસી યુવાનોને એક જ વિનંતી છે કે જો તમે એમ માનતા હો કે એક ચૂંટાયેલા ધારાસભ્યને મામૂલી કલમોની અંદર 7 વર્ષ સુધી જેલમાં પૂરી દેવાનું પાપ ભાજપે કર્યું છે, એ વ્યાજબી નથી એવું માનતા હોય તો હું બધાને રિક્વેસ્ટ કરું છું કે એક પણ મત ભાજપને ન પડવો જોઈએ. આવનારી તમામ ચૂંટણીમાં બધા જ મત આ ચૈતરભાઈ વસાવાની આમ આદમી પાર્ટીને આપવા જોઈએ.
तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं चेतर भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं लड़ेंगे, जीतेंगे लड़ेंगे, जीतेंगे लड़ेंगे। न्याय आपो, न्याय आपो, चेतरભાઈને ન્યાય આપો न्याय आपो, न्याय आपो, ચેતરભાઈને ન્યાય આપો न्याय आपो, न्याय आपो, ચેતરભાઈને ન્યાય આપો न्याय आपो, न्याय आपो। ચેતરભાઈને ન્યાય આપો चेतर भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं चेतर भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं चेतर भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं लड़ेंगे, जीतेंगे लड़ेंगे, जीतेंगे लड़ेंगे, जीतेंगे लड़ेंगे। जीतेंगे न्याय आपो, न्याय आपो, ચેતરભાઈને ન્યાય આપો न्याय आपो, न्याय आपो, ચેતરભાઈને ન્યાય આપો न्याय आपो, न्याय आपो। ચેતરભાઈને ન્યાય આપો लड़ेंगे, जीतेंगे लड़ेंगे, जीतेंगे लड़ेंगे, जीतेंगे